Hello, welcome to my channel Jill's Kitchen. આજે આપણે બનાવીશું દાળ તડકા. દાળ તડકા બનાવવા માટે અહીંયા 1 કપ ચણાની દાળ, 2 કપ તુવેરની દાળ, હળદર, જીરું, આદુ, ઓઇલ. હવે એક કુકર લઈ લઈશું. કુકરમાં આપણે 1 ટેબલસ્પૂન ઓઇલ ગરમ થાય પછી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જીરું નાખી લઈશું. જીરું સરસ રીતે તળાઈ જાય તેમાં થોડું આદુ નાખી લઈશું. આદુને સરસ રીતે સાતળી લઈશું. સરસ રીતે આદુ સતળાઈ જાય પછી આપણે તેમાં દાળ લઈ લઈશું. તેમાં થોડી હળદર એડ કરી દઈશું. સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય પછી આપણે પાણી એડ કરી લઈશું અને 4 વિસલ થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે દાળને વઘારી લઈશું. અહીંયા આપણી સરસ દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. દાળને વઘારવા માટે અહીંયા મેં ડુંગળી, ટામેટું, આદુ, લસણ, મરચાંની પેસ્ટ, કસૂરી મેથી, 1 લાલ મરચું, જીરું અને બધા સ્પાઇસીસ લીધા છે. દાળને વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લીધી છે. પેનમાં 1 ટેબલસ્પૂન ઓઇલ એડ કર્યું છે. ઓઇલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન જીરું એડ કરીશું. જીરું સારી રીતે તળી જાય એટલે તેમાં 1 ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે સોફ્ટ થાય ત્યાં સુધી ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ડુંગળી અહીંયા સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 લાલ મરચું એડ કરીશું. આદુ, લસણ, મરચાંની પેસ્ટ એડ કરીશું. 10 સેકન્ડ સુધી બધું સારી રીતે સાંતળી લઈશું જેથી કરીને આ આદુ, લસણ, મરચાંનો ટેસ્ટ સરસ આવે. સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે તેમાં ટામેટા એડ કરી લઈશું. ટામેટાને મિક્સ કરી લઈશું અને થોડું મીઠું નાખી દઈશું જેથી કરીને આપણા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય. હવે તેમાં આપણે હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, કસૂરી મેથી તેને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી આપણે તેને થોડી વાર ઢાંકીને ચલાવી લઈશું. સરસ ગ્રેવી ચડી ગઈ છે. તેમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે દાળ એડ કરી લઈશું. દાળને સરસ રીતે મિક્સ કરી લઈશું. દાળ વધારે જાડી હોય તો તેમાં તે પ્રમાણે પાણી ઉમેરી લઈશું. હવે આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે તેમાં તડકો મારી લઈશું. તડકો મારવા માટે મેં અહીંયા એક તડકા પેન લીધી છે. તેમાં ઓઇલ એડ કર્યું, જીરું એડ કર્યું. જીરું તતડી જાય એટલે તેમાં હિંગ એડ કરી છે. 1 લાલ આખું મરચું એડ કર્યું છે. 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ. હવે તડકાને દાળમાં એડ કરી લઈશું. સરસ મજાની અહીંયા આપણી દાળ તડકા અને જીરા રાઈસ તૈયાર છે. થેન્ક્સ ફોર વોચિંગ. રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ.